हेलो मित्रों, છેલ્લા આપણે દાખલાઓની વાત કરી રહ્યા હતા। આજે પણ આપણે કેટલાક સારા એવા દાખલા જોઈ લઈએ। સારા એવા દાખલા આઈએમપી અને સારા એવા દાખલા હોય એ આપણે જોઈ લઈએ। ચલો હવે સ્વાધ્યાયથી આપણે શરૂઆત કરીએ। તો હવે જુઓ, સ્વાધ્યાયમાં પહેલી વસ્તુ આ લઈ લઈએ। 4.1 જોઈ લો। આવો બધી વસ્તુઓ પૂછાતી નહીં મોટા ભાગે, બરાબર, પણ જોઈ લઈએ। નીચે આપેલી ભૌતિક રાશિમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ છે અને કઈ રાશિ અદિશ છે। તો ચલો જુઓ, કદ સદિશ કે અદિશ? કદને દિશા હોય તો ના, તો અદિશ। દ્રવ્યમાન એટલે દળ, દિશા હોય તો ના, અદિશ। ઝડપ આપણે જોયું ત્રીજા પાઠમાં, દિશા હોય તો ના, અદિશ। પ્રવેગ તો દિશા હોય તો સદિશ। ઘનતા દિશા હોય તો ના, સંખ્યા દિશા હોય તો ના, વેગ તો હા, કોણીય આવૃત્તિ તો ના, સ્થાનાંતર તો હા, કોણીય વેગ તો હા। આ કોણીય વેગ પણ હોય એ પણ દિશાવાળો હોય, એ પણ સદિશ, બરાબર। જે કોણીય વેગ આપણે ચોથા ચેપ્ટરમાં વાત કરી હતી એ પણ સદિશ રાશિ હોય। વેગ ટૂંકમાં સદિશ રાશિ હોય, ભલે રેખીય વેગ હોય કે કોણીય વેગ હોય। પછી 4.2 જુઓ, નીચે આપેલી યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખો। તો બે અદિશ રાશિઓ કહીએ, બળના દિશા હોય તો હા, કોણીય વેગમાં તો હા, કાર્યના દિશા હોય તો ના, કાર્ય દિશા હોય તો ના, તે અદિશ રાશિ। બીજું વિદ્યુત પ્રવાહ પણ અદિશ રાશિ છે। રેખીય વેગમાન તો હા, ક્ષેત્ર તો હા, સરેરાશ વેગ તો હા, દિશા હોય, ચાક માત્રા તો હા, સાપેક્ષ વેગ તો હા। હવે આજે અમુક રાશિઓ તમે જોઈ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ચાક માત્રા અને આ બધું હોય, તો તમે જેમ જેમ આપણે જઈશું આગળ તેમ તેમ આ બધી રાશિઓ વિશે તમે ભણશો। ધીરે ધીરે આ રાશિઓ વિશે તમે ભણશો, બરાબર। ચલો હવે 4.3 જોઈ લો। નીચે આપેલી યાદીમાંથી ફક્ત સદિશ રાશિ ઓળખો। તાપમાન દિશા હોય તો ના, દબાણના દિશા હોય તો ના, આઘાત દિશા હોય તો હા। આઘાત તમે શબ્દ કદાચ સાંભળ્યો જ હશે, ન્યૂટનનો નિયમ। આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, સાંભળ્યું છે ને? તો એ જ આઘાતની વાત। આઘાત અને પ્રત્યાઘાત, આઘાત પ્રત્યાઘાત એટલે આઘાત એક પ્રકારનું બળ, બરાબર। તો આ પણ કેવી રાશિ? સદિશ, કેમ કે બળ પણ સદિશ રાશિ છે। સમય દિશા હોય તો ના, પાવર તો ના, પથ લંબાઈ ના, ઉર્જા ના, સ્થિતિમાન ના, ઘર્ષણાંક ના, વિદ્યુતભાર તો ના। તો આ બધી રાશિઓ જોઈ, એમાં સદિશ કઈ અદિશ કઈ એની વાત કરી। આવા શબ્દો આવા પ્રશ્નો મોટા ભાગે નહીં પૂછાતા ખાસ, તો ખાલી આપણે ધ્યાનમાં રાખીશું। બીજું, આજે નીચે બધા પ્રશ્નો એ પણ નહીં પૂછાતા, ખાલી સમજવા માટેનું હોય, બરાબર, સદિશ અને અદિશને સમજાવવા માટેનું। આપણે પરીક્ષામાં પૂછાતા હોય અને પૂછાઈ ગયેલા હોય, પૂછાવાની સંભાવના ધરાવતા હોય એવા પ્રશ્નોની આપણે આજે વાત કરીએ। તો આપણે છેલ્લા 3 દાખલા તો જોઈ લીધા હતા, બીજા આજે દાખલાઓ સ્વાધ્યાયના થોડા લઈએ। તો આપણે દાખલો લઈ લઈએ। 4.21 તો આપણે ગણી નાખ્યો હતો, 4.20 તો મેં તમને ઘરેથી આપ્યો હતો, એ પણ ઈજી જ છે। 4.20 પણ કેવો ઈજી જ છે। ચલો આજે આપણે જોઈએ 4.16। ચલો 4.15 પહેલાં જોઈ લઈએ। 4.15, 4.16 ને 4.17 બેક ટુ બેક જઈએ આપણે, બરાબર। 3 દાખલા, 3-4 દાખલા જે પત્યું આપણે એ પતાવીએ। ચલો 4.15 આપણે જોઈ લઈએ આજે। હવે શું કહે, રકમ જોજો વ્યવસ્થિત, એક બાજુમાં ચોપડી રાખજો। એક લાંબા હોલની છત 25 મીટર ઊંચાઈવાળી છે। 40 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અડથળાયા વગર પસાર થઈ શકે એ રીતે તેનું મહત્તમ સમક્ષિતિજ અંતર મતલબ આર શોધવાનું છે। હવે મહત્તમ શબ્દ વાપરે પણ વાસ્તવમાં ભૂલ હ, મહત્તમ નહીં પણ તેનું સમક્ષિતિજ અંતર શોધવાનું। કેટલું સમક્ષિતિજ અંતર કાપશે એટલે મતલબ આર, અવધિ। સમક્ષિતિજ એટલે સીધું અંતર, મતલબ અવધિ, એટલે અવધિ શોધવાની। તો ચલો ગણીએ આપણે। ચોપડી તમારી બાજુમાં જ રાખજો। દેખો ચોપડીમાં જો શું કહે, 4. સ્વાધ્યાય 4.15 શું કહે? એક હોલ હ, હોલની ઊંચાઈ કેટલી है? 25 મીટર ઊંચો હોલ હ। એક પથ્થર ફેંકવામાં આવે, એક વસ્તુ ફેંકવામાં આવે, આ રીતના ફેંકો। હવે એ હોલના દિવાલને અથડાતું નહીં, અથડાયા વગર પસાર થાય, મતલબ 25 સેન્ટીમીટરની આજુબાજુથી પસાર થાય અને આમ પડે, બરાબર, પડે હોલ પર પડે, આ રીતે પડે નેચર સમજી લો, આ રીતના પડે। તો આ અંતર કેટલું?
વાત ખબર પડી ગઈ. ફરીથી અહીંથી ફેંકવામાં આવે 40 મીટર પ્રતિ સેકન્ડથી. કેટલા? 40 V0 આપણને આ 40 મીટર પ્રતિ સેકન્ડથી ફેંકવામાં આવે છે. અથડાયા વગર પસાર થાય, મતલબ કોઈ નજીકથી પસાર થાય, સ્પર્શીને થોડું પસાર થઈ જાય, અથડાયા વગર. અથડાતો નહીં, મતલબ બોલ મહત્તમ ઊંચાઈ કેટલી? 25 મીટર. ખબર પડી ગઈ? બોલ પણ કેટલો ઊંચો જાય? 25 મીટર જેટલો ઊંચો જાય. વાત ખબર પડી કે નહીં? જેટલી હોલની ઊંચાઈ છે એટલું બોલ પણ એટલું જ અંતર કાપીને નેચર પડે, કારણ કે અથડાતો નહીં એટલે 25 જેટલું અથડાય. ચાણા જાય પછીનું 26 કાપે તાણા. આ 25 હોય ને બોલ 26 સુધી જાય તો અથડાય, પણ પછીનું 25 હોય તો અથડાય તો ના, ખાલી સ્પર્શીને જાય. વાસ્તવમાં રકમમાં સ્પર્શવાની કંઈ વાત નહીં કરી, પણ સ્પર્શ આપણે સમજશું, સ્પર્શીને જ જાય. એમ થોડું સ્પર્શીને જાય, મતલબ 25 મીટર જેટલું મહત્તમ ઊંચાઈ કાપે છે. એટલે HM પણ આપણને હાલ દીધેલા 25 મીટર. બરાબર, વાત ખબર પડી ગઈ તમને? આ બે વસ્તુ આપણને આલી દીધેલી અને આપણને શોધવાનું R. આપણે શું શોધવાનું? R. હવે આરનું સૂત્ર પણ તમને ખબર, HMનું સૂત્ર પણ તમને ખબર જ છે. બરાબર, સૂત્રો હું ડાયરેક્ટ જ લખે, કોઈ સમજાય નહીં. ચલો, આરનું સૂત્ર આપણને ખબર, V0² sin 2θ0/g. આ સૂત્ર આરનું. હવે પ્રોબ્લેમ શું હોય? આનું જે V0² sin 2θ0/g એમાં V0 તો આ લીધેલા, g એટલે 9.8 લઈશું, પણ θ0 નહીં આલેલો. કયા ખૂણે ફેંકે એ મને ખબર નહીં. ખૂણા વગર તો શક્ય જ નહીં યાર શોધો. પણ હા, ખૂણા શોધવા માટે મને એક વસ્તુ આલી દીધેલી HM. તો આપણે પહેલાં તો ખૂણાની વાત કરીશું. તો HM બરાબર V0² sin સ્ક્વેર θ0/2g. આપણે પહેલાં HM તો આલેલું, આપણે HM પરથી θ0 શોધીશું. તો આ બાજુ કઈ રીતે હું કરું? તો sin સ્ક્વેર θ0 મેં કરતા બનાયા, શું થાય? 2g પેલી બાજુ એટલે 2g HM/V0². વાત ખબર પડી કે નહીં? ખબર પડી ને? બસ હવે થોડું કરતા બનાવો. 2g એટલે 9.8, HM એટલે આલેલા આપણને 25, V0 આલેલા આપણને 40, એટલે 40 નો વર્ગ. 200નું સાદુરૂપ આવો, 200નું સાદુરૂપ કેલ્ક્યુલેટરની મદદથી આપણે સાદુરૂપ આપીએ. તો 2 ગુણ્યા 9.8 ગુણ્યા 25 કેટલો આવે? 490 ભાગ્યા 40 ચાલો 1600. 490 ભાગ્યા 1600 કરો, શું આવે જવાબ? 0.30 આવું કંઈક આવે. આ આવી ગયો આપણું sin સ્ક્વેર θ0. બરાબર, જોતા જજો કઈ રીતના ગણતરી કરું હું. હવે ભાઈ વર્ગ એટલે બંને બાજુ આપણે વર્ગમૂળ કરીએ તો શું થાય? તો ભાઈ વર્ગના વર્ગમૂળ ઉડી જાય એટલે sin θ0 વધે. પણ ભાઈ વર્ગમૂળ શું થાય? તો એ વર્ગમૂળ થશે 0.5533. 0.5533 વર્ગમૂળ થશે. વર્ગમૂળ મેં કાઢી નાખ્યું, કારણ કે હવે સ્ક્વેર હતા તો હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો આનું વર્ગના વર્ગમૂળ ઉડી ગયું, પણ હવે વર્ગમૂળ ચેટલું થાય? 0.5533. હવે θ0 કરતા બનાવો, પેલી બાજુ જાય તો સાઇન ઇન્વર્સ થઈ જાય 0.5533. બરાબર, હવે સાઇન ઇન્વર્સ એમના એમ 0.5533 આપણે ગણતરી કરવી છે. 0.5533 તો આપણે શું કરીશું? લોગરિધમનો ઉપયોગ કરીશું. 0.5533 એટલે કેટલા? ચલો લોગરિધમનો ઉપયોગ કરીએ. તો આ બાજુ આ લોગરિધમ આપણું નેચરલ સાયન્સમાં જોઈશું. 0.5533 0.5533 તો 0.5533 ચો હા તો જુઓ નેચરલ સાઇનમાં જુઓ 0.10 0.12 0.30 35 40 0.55 0.55 તો આટલા ક્યાંક 0.5533 એટલે કંઈક આટલા હા 5533 એટલે આટલા દેખાયા આટલા દેખાય તમને 0.55 34 है પણ આપણે 33 એટલે 34 નજીક સમજો કયો ખૂણો આવે 33 તો 33 અંશ
કયો ઉપર હા, કયો ઉપર હા, 36 ડિગ્રી અથવા 33.6 અંશ, 33.6 અંશ, 33.6 અંશ એટલે 33 રાખો, 33 રાખો, આપણું રાખીશું 33. ખબર પડી કે નહીં? નેચરલ સાયન્સમાં આપણે જોઈ લઈએ. તો ખૂણો આવે આપણે sin 33 અંશ, બરોબર. ડાયરેક્ટ જ ખબર પડે ભાઈ sin 30 એટલે 0.5 થાય, sin 30 એટલે 1/2 એટલે 0.5, કંઈક 0.5 કરતાં વધારે એટલે 33 હશે. સાઇન ના સાઇન કેન્સર, θ0 આપણને મળી ગયો 33 અંશ મળી ગયો. બસ હવે આ કિંમત મેળ દો પેલામાં આરનું સૂત્ર હું આપણે આરનું સૂત્ર હું v0² sin 2θ0/g. v0 એટલે 40 sin 2 θ0 કેટલા લાયા? 33 લાયા આપણા, અને g એટલે 9.8. 40 ગીમના sin 33 × 66 અંશ અપોન 9.8. હવે પાછા આયા sin 66 તો ખબર નહીં આપણને, sin 60 કીધું હોય તો ખબર હોય, 66 ખબર નહીં. પાછા જઈએ નેચરલ ટેન્જન્ટમાં, નેચરલ સાઇનમાં જોઈએ. આ નેચરલ સાઇન હવે 66 આ ખૂણા હોય બધા, 66 ચો આ રહ્યું કેટલું હોય? 0.91 દેખાય? 66.91 તો 0.91 લખી કાઢો. તો 40 એમના 0.91 ભાગ્યા 9.8. બસ સાદુરૂપ આપી દો એટલે આપણો જવાબ રેડી. 40 એટલે 1600 ગુણ્યા 0.91 બરાબર, 33 લખો જે હોય ભાગ્યા 9.8. તો કેટલો આવે? 149 પોઈન્ટ સમથિંગ 11-12 જેવો આવે જો આર. અને તમે પાછળ જોશો તો કેટલો જવાબ આવશે? 150 કરી નાખેલા મીટર, એટલે 149 પોઈન્ટ સમથિંગ આગળ આવતું હશે, 150 કરી નાખ્યા છે. કેમ? કારણ કે આપણે 33 લીધા, 33 પોઈન્ટ સમથિંગ આવતા હતા, પણ આપણે 33 લીધા, બરાબર. એટલે 150ની આજુબાજુ. તમે આ પણ લખો તો એ સાચું છે, કોઈ ફરક ના પડે. સેજ પોઈન્ટમાં ફેરફાર હોય તો કોઈ ફરક પડે નહીં. ફરીથી હું તમને કહી દઉં શું કર્યું આપણે. ભાઈ v0 આલ્યો તો, HM આપણે આલ્યા હતા, આર શોધવાના હતા, પણ આર શોધવા માટે શું જુઓ? આર શોધવા માટે શું જુઓ? ભાઈ ખૂણો જુઓ, ખૂણો હતો નહીં, પણ HM નો ઉપયોગ કર્યો આપણે, ખૂણો શોધ્યો, આવી ગયો, અને ખૂણાને મિલ્યો, આર શોધી નાખ્યો. આવડી જાય, બરાબર, આવડી જાય, બરાબર. એક બીજી એ રીત, પણ એ રીત થોડી લોબી પડી જશે, પણ આ રીત સાચી છે. ચલો આ રીત જ આપણે રાખીએ. ચલો હવે એના પછી આપણે દાખલા જોઈ લઈએ. લોગરિધમ જોતા આવડવું જોઈએ, બરોબર. ચલો એના પછી આપણે જોઈ લઈએ. આપણે 4.15 ગણો ને, હવે 4.16 જોઈએ. ચલો 4.16 જુઓ શું? ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમશીર્ષિત મતલબ મેક્સિમમ આર, સમશીર્ષિત અંતર એટલે આર, અવધિ સમજવાનું, સુધી ફેંકે છે. આ ખેલાડી આ દડાને જમીનથી ઉપર તરફ ફેંકે તો કેટલું ફેંકી શકે? જો સીધો ફેંકે તો 100 જાય, ઉપર ફેંકે તો કેટલો જાય? એટલે બે અલગ અલગ ઘટનાઓની વાત કરીએ, બરાબર. પણ ખેલાડી એક જ લીધો, પાછો ખેલાડી એક જ લીધો 4.16, એટલે ખેલાડીની તાકાત શું હશે? એક જ હશે. હવે હું કીધું રકમ તમારે સ્ક્રીન પર જોઈ લીધી હમણાં, તમે આના બાજુમાં ચોપડી રાખો. મેક્સિમમ સમસી સુધી ફેંકીએ કે 100 મીટર સુધી, તો આર મેક્સિમમ 100 મીટર. અને પૂછો કે ભાઈ ઊંચું ફેંકા તો કેટલું જાય, એટલે HM કેટલું જાય, મહત્તમ ઊંચાઈ પૂછીએ આપણને, બરાબર. ખબર પડી ગઈ તમને, બરાબર. તો સારું. હવે આર મેક્સિમમ એટલે એવું થાય, સૂત્ર એવું v0²/g. અચ્છા કર v0²/g મેક્સિમમનું, આર મેક્સિમમનું, આર નહીં, અવધિ નહીં, મહત્તમ અવધિનું સૂત્ર v0²/g. અને નામ આપી દો એક સરળ રીત હું તમને ગણાવું. ચોપડીમાં આ રીત નહીં આપી હોય કદાચ, ગાઈડમાં, પણ આ જોઈ લો. હવે આપણે HM શોધવાના. હવે HM નું સૂત્ર શું? HM નું સૂત્ર તમારે યાદ રાખવાના. HM નું સૂત્ર શું હોય તો આપણે ખબર કે ભાઈ HM નું સૂત્ર શું છે, તો v0² sin² θ0/g
2g સૂત્ર બસ આમાં કિંમતો મેળવો પણ એક બીજી વાત બરોબર કિંમતો મેળવા જઈએ V0 નહીં હાલે G નહીં હાલે શું કરશો તે HM કઈ રીતના શોધશો V0 નહીં હાલે G નહીં હાલે ખૂણો એ હાલે નહીં તું કરશો કઈ રીતના શોધીશું તો આ બાજુ આ V0 અને G દેખાયા V0 અને G શું બને R મેક્સિમમ તો V0 અને G ના જગ્યાએ હું R મેક્સિમમ લખી શકું તો લખી શકાય સાઇન સ્ક્વેર થીટા એમના એમ અને આ ચડ બે વધે તો બે એમના એમ ખબર પડી ગઈ વાત ખબર પડી કે નહીં ભાઈ V0 અને G હતા એની જગ્યાએ મેં R મેક્સિમમ લખી કાઢ્યા બાકી બધું એમના એમ તો આ સૂત્ર બન્યું હવે R મેક્સિમમ આલ્યા તો આલેલા હે 100 થીટા 0 આલ્યા તો આલેલા હે કઈ રીતના આલેલા તો રકમ હું તમને બતાવું રકમ જુઓ રકમમાં શું કહે હા આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપરની તરફ ફેંકા એટલે આવું આ બાજુ આટલે સમજો ને આ જમીન હા આપણી ઉપરની તરફ ફેંકા કેટલો ખૂણો બન્યો 90 કેટલો ખૂણો બન્યો 90 આમ દિશા સાથે 90 નો ખૂણો બન્યો એટલે પ્રક્ષિપ્ત કોણ કેટલો 90 થાય પ્રક્ષિપ્ત કોણ કેટલો 90 થાય તો 90 મેલી દો તો બસ આ કિંમત આ સૂત્ર યાદ રાખો છો R મેક્સિમમ 100 સાઇન 90 2 એટલે HM બરાબર સાઇન R મેક્સિમમ 100 સાઇન સ્ક્વેર 90 ભાગ્યા 2 100 ભાગ્યા 2 એટલે 50 સાઇન 90 એટલે સાઇન 90 એટલે શું થાય 1 સાઇનનો વર્ગ એટલે 1 નો વર્ગ એટલે જવાબ આવો 50 મીટર આપણો ખબર પડી કે નહીં આ દાખલામાં તો બરોબર તો આ રીતે આવી ગયો આપણો હવે એક બીજો દાખલો જોઈ લઈએ સારો એવો દાખલો 4.17 એના બેક ટુ બેક જ જોવા નહીં આપણે 4.17 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે તેને અચળ ઝડપથી સમશીત વર્તુળાકારમાં ફેરવવામાં આવે છે જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરનો પ્રવેગ અને તેની દિશા શોધો દિશા તો ખબર જ છે કેન્દ્ર તરફ એટલે એના કોઈ લેવા દેવાની ખાલી મૂલ્ય શોધવાનું પ્રવેગ શોધવાનું હા આપણે અને આપણી વસ્તુ આલી રકમ તમે બાજુમાં જ રાખજો દાખલો હ સ્વાધ્યાય 4.17 હવે જુઓ શું કરે ભાઈ એક પથ્થર બોધીને દોરીથી પથ્થર બોધવામાં દોરી ચેટલી લોબી છે એ 80 સેન્ટીમીટર લોબી છે એને ગોળ ગોળ ફરવામાં આવે આ રીતના ગોળ ગોળ ફેરવવામાં આવે તો કેવા પ્રકારની ગતિ થઈ નિયમિત વર્તુળાકાર ગતિ થઈ પથ્થરની ગતિ કેવી થઈ નિયમિત વર્તુળાકાર અને આ જે વર્તુળ બને એની ત્રિજ્યા કેટલી તો આ દોરી જેટલી વાત ખબર પડી કે નહીં તમે ઇમેજિન કરો ભાઈ પથ્થરમાં દોરી બાંધીને દોરીને પથ્થર સાથે બાંધીને ગોળ ગોળ ફેરો તો કેવા પ્રકારની આવી વર્તુળાકાર ગતિ થાય અને ત્રિજ્યા કેટલી થઈ દોરી જેટલી બરાબર તે આપણને ત્રિજ્યા દીધેલી હ દોરી જેટલી એટલે 80 સેન્ટીમીટર બીજું શું આલેલું હ ભાઈ 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરે તો પેલા જેવો દાખલો છે પેલા શું હતું 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ થતું એના જેવું જ થયું અને આપણને પૂછ્યું કે પ્રવેગ કેટલો પ્રવેગ શોધવો હા પેલા આવતકાળ શોધવું પડશે આવતકાળ તો ચલો આન્સર આપણે કરીએ આવતકાળ શોધી નાખીએ કારણ કે આવતકાળની જરૂર પડવાની પહેલા મેં આવતકાળની જરૂર પડી હતી તો 25 આમ લખો 14 પરિભ્રમણ હોય 25 સેકન્ડ થાય એક પરિભ્રમણ કેટલું અને આપણને ખબર ભાઈ એક પરિભ્રમણ માટે લાગતું સમય આવતકાળ એટલે જે મળવાનું આવતકાળ કઈ રીતના મળશે આવતકાળ ચોકડી 25/14 ખબર પડી ગઈ 1 × 25/14 25/14 ચલો આનું સાદુરૂપ આપ્યું તો 25/14 25/14 કરો કેટલો આવતો 1.78 એટલે આવતકાળ મળ્યો મને 1.78 સેકન્ડ
એમને એમ રાખો તો એ વાંધો નહીં, અથવા શોધી નાખો તો એ વાંધો નહીં, તમારી ઈચ્છા, જે રીતે ગણવું હોય. હવે આપણે પ્રવેગ શોધવાનું. પ્રવેગનું સૂત્ર એક તો v²/r, આ એક સૂત્ર બરોબર. પણ વી તો શોધવા પડશે ને પહેલા. તો આ બાજુ આપણને ખબર વી એટલે અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા જો હું સમય આવતકાળ લઉં તો અંતર કેટલું લેવું પડે? 2πr. આ તો તમને ખબર છે ભાઈ, અંતર આવતકાળ હું સમય આવતકાળ જેટલો સમય લઉં તો એના એ સમયમાં કાપેલ અંતર પરિઘ જેટલું એટલે 2πr. બરાબર. આમાં કિંમત મેળવીને વી શોધવાની જરૂર નહીં, ડાયરેક્ટ છેલ્લે જ લખીએ. તો આ બાજુ પ્રવેગ AC બરાબર v²/r. આ ટૂંકાણમાં હું તમને કહું, ઓમ પણ તમે કરી કે ભાઈ વીમાં કિંમત મેળવો, વી શોધો, પછી વીમાં વાય મેળવો, એટલે આ સુધી નાખો. પણ આ ડાયરેક્ટ એક જ વખત મેળવવું પડે, એ રીતના પ્રયત્ન કરીએ. v² એટલે 2πr/t². લખાય કે ના લખાય? લખાય ને, બરાબર. હવે જુઓ, વર્ગ કરીએ એટલે 4π² r² t² પણ ન્યાચાર જહ અને r. ખબર પડે કે નહીં પડતી? એક r કેન્સલ, વધ્યું 4π² r/t². એટલે આપણો પ્રવેગ મળે 4π² r/t². બસ હવે કિંમત મેળવી દો. 4π² એટલે 3.14 વર્ગ, r આપણને આલેલા 80 સેન્ટીમીટર. ચલો મીટરમાં ફેરવીએ, મીટરમાં ફેરવીએ 80 સેન્ટીમીટર, મીટરમાં ફેરવીએ કેટલા થાય? 0.8 મીટર. 100 વડે ભાગી જ નાખવાના. કેટલા વડે? 100 વડે ભાગી નાખવાના. જેમ કે 100 હોય તો 100 વડે ભાગો તો 1 મીટર, 80 હોય તો 100 વડે ભાગો તો 0.8 મીટર. બરાબર. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. એટલે r આપણને મળે 0.8 મીટર. t² કેટલા લાવ્યા? t કેટલા લાવ્યા? 1.78 મેળવો વર્ગ કરો. ચલો આનું સાદુરૂપ આપી દેલા આપણે. જવાબ રેડી. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 0.8 ભાગ્યા 1.78 ભાગ્યા 1.78. તો જવાબ કંઈક આપણો આટલો આવે. પ્રવેગ AC બરાબર 9.95. કેટલો જવાબ આવે? 9.95 એવો કંઈક જવાબ આવે છે, મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. આવી ગયું એકદમ? ખબર પડી ગઈ? હવે દિશા કઈ? તો કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફ દિશા હશે. દિશા તો એક જ, કેન્દ્ર તરફ દિશા હોય. પ્રવેગ 9.95. ખબર પડી ગઈ? એકદમ ઇઝી દાખલો, કંઈ નહીં. બરાબર. આમાં તમે આ રીતે પણ કરી શકો, બધા અલગ અલગ રીતે કરતા હોય. ટીનો ઉપયોગ કરીને વી શોધી નાખો, વી મળી જાય, વીના આટલા મેળ દો, એ મળી જાય. આ રીતના પણ તમે કરી શકો. પણ ભાઈ બેમાં કિંમત મેળવવાની, પહેલાં વી શોધવું પડે ને પસાર, એની જગ્યાએ ડાયરેક્ટ આમ જ મેળવો ને બધું. ખબર પડી ગઈ? તમારી ઈચ્છા, તમારે જે રીતે કરવું હોય. હવે એના પછી બેક ટુ બેક 4.18 પણ ગણી નાખીએ એટલે પતો વાત. 4.18 શું કહે? એકદમ ઝડપથી એક વિમાન 900 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ઉડી રહ્યું. બરોબર. 1 કિલોમીટર ત્રિજ્યાનું સમશીત વર્તુળ, પાછું વર્તુળ ઉડી રહ્યું. 1 કિલોમીટરની ત્રિજ્યામાં અહીં ગોળ ગોળ ફરે. અમુક વિમાનો તમે કદાચ જોયા હોય તો ગોળ ગોળ ફરતા હોય. આપણે ફરવા બરવા જ્યાં હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શું કહેવાય, વિમાનથી ફરતા હોય, એવા પ્રકારનું વિમાન. તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રયોગ સાથે સરખામણી કરો. એટલે એનો કેન્દ્રગામી પ્રયોગ શોધવો પડશે પહેલાં. શું વાલી રકમમાં જુઓ, સ્વાધ્યાય 4.19. એક વિમાન 4.18 19 નહીં, 4.18. એક વિમાન એની ઝડપ કેટલી આલેલી? 900 કિલોમીટર પ્રતિ અવર. અને ત્રિજ્યા 1 કિલોમીટર ત્રિજ્યામાં એ ગતિ કરી રહ્યો છે. બરાબર. 1 કિલોમીટર ત્રિજ્યામાં ગતિ કરી રહ્યો છે. આટલી વસ્તુ આ લીધી આપણને. બરાબર. ખબર પડી ગઈ તમને? હવે આપણે કિલોમીટર પ્રતિ અવર મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું કરું. 5/18 વડે ગુણી નાખો. 5/18 વડે ગુણી નાખવાના. મેન એકમમાં તો ફેરવી જ નાખવાનું આપણે. 900 ગુણ્યા 5/18 કેટલો આવે જવાબ? 250. 250 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર.
250 મીટર પ્રતિ સેકન્ડ અને 1 કિલોમીટર એટલે 1000 મીટર થઈ ગયું. આ પ્રવેગ શોધી નાખો. v²/r કિંમત મિલ દો, સીધું કિંમત જ મિલા. v² એટલે 250નો વર્ગ અને r એટલે 1000. 250નો વર્ગ કેટલો થાય? 250 × 250 કેટલો થાય? 6200 ભાગ્યા 1000 કેટલો આવે? 62.5 આવે. કેટલો આવે? 62.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. 62.5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. આટલો કંઈક જવાબ આવે. 250 × 250 કર્યું ભાગ્યા 1000 કર્યું તો 62.5 આવે મીટર પ્રતિ સેકન્ડ. ચલો પ્રવેગ આવી. હવે આપણે પ્રવેગ શોધવાનો નહીં, ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની. આ કેન્દ્રગામી થયો અને આપણને ખબર ગુરુત્વ પ્રવેગ કેટલો? ગુરુત્વ પ્રવેગ તો આપણને ખબર. ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષણનો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. સરખામણી કરવી મતલબ ગુણોત્તર લેવો. સરખામણીનો અર્થ શું થાય? તો ગુણોત્તર લેવો. કુન મોટું કુન નાનું એ નક્કી કરવું. સરખામણી કઈ રીતના થાય? કુન મોટું કુન નાનું એવું થાય. આપણે સરખામણી નહીં કરતા ઘણી વખતે જાહેર જીવનમાં. આપણે સરખામણી નહીં કરતા કે ભાઈ ઓના કરતા તો પેલો હોશિયાર, ઓના કરતા તો પેલો પૈસાદાર. સરખામણી કરીએ ને તે સરખામણી. એટલે કુન મોટું કુન નાનું તો જોઈને જ ખબર પડી આ નાનું અને આ મોટું હો. પણ આ કેટલું મોટું હોય અથવા આ કેટલું નાનું એની વાત કરીએ તો આપણે ગુણોત્તર લઈ લેવાનું. હંમેશા સરખામણી કરવા ગુણોત્તર લેવો. કેન્દ્રગામી પ્રવેગ જે મોટું એ ઉપર રાખવાનું, જે નાનું હોય નીચે રાખવું. ગુરુત્વ પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ કેટલો? 62.5. આ 9.8 બરોબર. કેન્દ્રગામી પ્રયોગને એસી લખાય, ગુરુત્વ પ્રયોગના જી લખાય. 62.5 ભાગ્યા 9.8 કરો. કેટલો આવે જવાબ? તો 63.77 6.37 આવે કંઈ બરાબર. આટલો જવાબ આવે. હવે આને હું લખું, આ રીતના લખીએ કે એસી બરાબર 6.37. આ જીને હું આટલા લઈ લે, આ જી. એટલે આનો અર્થ એવું થાય ભાઈ જી કરતા ગુરુત્વ પ્રવેગ કરતા કેન્દ્રગામી પ્રવેગ 6.37 ગણો મોટો છે. અથવા તો અર્થ આવો થાય કે ભાઈ ઓના કરતા આ 6.37 ગણું નાનું હોય એટલે એને ગુણવાની જરૂર પડી. આવો અર્થ થાય. ખબર પડી કે નહીં? આનો અર્થ શું થાય કે ગુરુત્વ પ્રવેગ કરતા કેન્દ્રગામી પ્રવેગ 6.37 ગણું નાનું છે વિમાન માટે. કેન્દ્રગામી પ્રવેગ કરતા જી 6.37 ગણું નાનું છે. બરાબર. આ અર્થ થાય. એટલે કેટલું મોટું કેટલું નાનું એ જાણી શકાય આપણે. બરાબર. તો આ થઈ આપણે 4 દાખલા આપણે જોયા, સારા એવા દાખલાઓ. બરાબર. બધા દાખલાઓ આઈએમપી આજ ચલાયા દાખલાઓ એ બધા દાખલાઓ આઈએમપી છે. 4.15, 4.16, 4.17, 4.18. બરાબર. 4 દાખલાઓ આઈએમપી ઘણી વખતે પરીક્ષામાં પૂછાઈ ગયેલા. આમાંથી એકાદ દાખલો તો પૂછી નાખે. બીજું 4.19 દાખલો નહીં. બરાબર. એ તો ખરા ખોટા જેવું કંઈક એટલે કોઈ પૂછાતું નહીં ખાસ. ચલો જોઈ લઈએ શું કહે. વર્તુળાકાર ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. તો હા, પ્રવેગ કયો હોય ભાઈ? એના તરફ હોય. કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો હા, વેગની દિશા કઈ? સ્પર્શકની દિશામાં. નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલો સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય છે. તો ના, બરાબર. પ્રવેગ 0 સદિશ ના હોય. ચલો ખબર પડી ગઈ આ વાત. એટલે ખરા ખોટા એટલે આ દાખલા પૂછાય ના. 4.20 જોઈ લઈએ. તો 4.20 હું ગણાવવાનો નથી, પણ તમને કઈ રીતના ગણવાનો એ તમને ઘરેથી હાલો. 4.20 આપણને આર આલેલા, સ્થાન સદિશ આર આલેલો છે. બરાબર. કણનો વેગ અને પ્રવેગ શોધો. વેગ વિકલન કરો, વેગ મળ્યો. વેગનું વિકલન કરો, પ્રવેગ મળ્યો. ખબર પડી ગઈ. એટલે આરનું વિકલન કરો, વેગ મળ્યું. વેગનું વિકલન કરો, પ્રવેગ મળી ગયું. પછી ટી બરાબર 2 સેકન્ડ કણના વેગનું મળે. ટી બરાબર 2 સેકન્ડે 2 સેકન્ડ મિલ દો એટલે વેગ મળી ગયો. એનું માન એટલે એનું મૂલ્ય શોધી નાખો, દિશા શોધી નાખો. આ દાખલો કેના જેવો હોય તો હું તમને બતાવી દઉં. આપણે દાખલો ઘણો જ છે આવો તો આના જેવો હોય દાખલો. આ દાખલો 4.4 આપણે દાખલો ગણે તો યાદ હોય તો ભાઈ કણનું સ્થાન આર બરાબર આટલું. કણના વેગ અને પ્રવેગ શોધો. ટી બરાબર 1 સેકન્ડમાં વેગનું મૂલ્ય અને દિશા શોધો. આવડ્યા? એટલે બેઠો આના જેવો જ દાખલો, બેઠામાં બેઠો દાખલો આવ્યો. એટલે 4.20 હું ગણાવવાનો નથી, એ તમારા ઘરેથી
અને 4.21 તો આપણે ગણિત તો 4.21 તો આપણે ગણિત તો બરાબર. એ તો દાખલાઓ થઈ ગયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા થોડા એવા દાખલાઓ જોઈ લઈશું, સારા એવા દાખલા. એટલે એકાદ 2 લેક્ચરમાં આપણો હવે પાઠ પૂરો થઈ જશે. પછી આપણે 5મા પાઠ તરફ જઈશું. પણ એના પહેલાં સૂત્રો તમારે યાદ રાખવા પડશે. સૂત્રોમાં ભૂલ ના થવી જોઈએ. અને કોઈ દાખલામાં કન્ફ્યુઝન હોય તો મેસેજ કરીને પૂછી શકાશે. બરાબર, સારું.